અંત્યોદય કાર્ડ એમને 18 વર્ષ થયા એમના ઘરવાળાને ગુજરી ગયે. અહીં ઘણા બધા એવા હશે કે એમના ઘરવાળાને ગુજરી ગયે 20 વર્ષ થયા. તો આવાથી વિકલાંગ છે 15 વર્ષથી. તમારા ઘરવાળાને ગયે 3 વર્ષ થયા. તમારા 10 વર્ષ થયા. તમારા ગામમાં રહેતા કેટલા એવા બહેનો છે જે વિધવા આ ક્રાઇટેરિયામાં આવે છે અને જેની પાસે અંત્યોદય કાર્ડ નથી? એમ તો એ ડેટા શું આપણે મંગાવીને એની ઉપર આપણે કામ ન કરી શકીએ? જે વ્યક્તિ સાચી રીતે ભગવાન, ઈશ્વર, અલ્લાહ જેને પણ આપણે પૂજીએ છીએ એની સાથે જોડાયેલો હોય એ વ્યક્તિના મનમાં તમામ જીવો માટે કરુણા ભાવ હોય અને સુખી સંપન્ન જેને કદાચ કોઈના ટેકાની જરૂર નથી એને કોઈના કરુણા ભાવ નહીં એટલે એને ટેકાની કદાચ ન જરૂર પડે. પણ આ દુનિયામાં એવા કેટલાય માણસો છે જેને આપણે એક જુદા પ્રકારના ટેકાની અને હૂંફની જરૂર છે. આ ટેકો અને હૂંફ આપણે આપી શકીએ તો એ ભગવાનની કે કુદરત કે ઈશ્વર અલ્લાહની કરેલી ઇબાદત આપણે કહી શકીએ, પ્રાર્થના કહી શકાય. એના સુધી પહોંચવાનું એક માધ્યમ સેવાને કહી શકાય. અમે વિચરતી જાતિના વંચિત પરિવારો સાથે કામ કરીએ અને આ પરિવારોને સરકારની વિવિધ યોજનાઓની મદદ મળે એ પણ કરીએ. સરકારનું કામ છે, આપણે કલ્યાણકારી રાજ્ય છીએ એટલે એવા તકવંચિત પરિવારો કે જેને સરકાર મા બાપ છે એટલે એને જ્યાં લાગે કે આ ક્યાંક ટૂંકો પડે છે એનો પનો, ત્યાં સરકાર એની સાથે ઊભી રહે, ટેકામાં ઊભી રહે. ઘણી વખત એવું થાય કે બધા જ એવા તકવંચિત કે દુઃખી પરિવારો છે સરકાર સુધી ન પહોંચી શકે ત્યાં અમારા જેવા લોકો, અમારા કાર્યકરો, અમારા આગેવાનો એ બધા એમાં માધ્યમ તરીકે એમાં જોડાઈ શકે. આ ગાંધીનગરમાં હું છું અને અહીં વર્ષોથી ઘણા બધા પરિવારો છાપરા બાંધીને અહીં આગળ રહે. આપણે કેટલા વર્ષથી છાપરા બાંધીને રહીએ? 35 વર્ષથી. બધા કામ શું કરીએ? મજૂરી, છૂટક મજૂરી, ઘરકામ ને એ બધું કરીએ. આવું અહીં રહેનારા આઈ થિંક કેટલા પરિવારો છે અહીંયા આપણે? 725 પરિવારો છે. આ કયો વિસ્તાર કહેવાય? સેક્ટર 13 છાપરા. અને મહાત્મા મંદિરની બાજુમાં છીએ આપણે. છાપરા તૂટવાનો ભય પણ છે કેમ કે ગાંધીનગરમાં પાછી સરકારી એવી જગ્યા નથી કે આ પરિવારોને વસાવી શકાય. પણ પ્રયત્ન કરીએ છીએ અને સરકારનું હકારાત્મક અભિગમ પણ છે એટલે અમને વિશ્વાસ છે કે આ પરિવારોને ક્યાંક ને ક્યાંક એક સરખું સ્થાનક મળે. વિચરતી જાતિના છે એટલે અમારા કોઈ એવા સ્થાયી ઠામ ઠેકાણા બીજી જગ્યાએ હોતા નથી એટલે સરકાર સામે અમારે જોવું પડે છે કે ક્યાંક આપણને વસવાટ કરી આપે. આ વસાહતમાં રહેતા વિધવા અને નિરાધાર કેટલાક પરિવારો અમારા ધ્યાન પર આવ્યા, વિકલાંગ પરિવારો પણ ધ્યાન આવ્યા અને સરકારની એક યોજના છે કે આ પરિવારો એટલે વિધવા હોય, કોઈ બહેન પરિવારમાંથી નિરાધાર હોય કે પરિવારમાં મુખ્ય કમાનાર વ્યક્તિ વિકલાંગ હોય તો એમને અંત્યોદય રાશન કાર્ડ આપવાની એક યોજના છે અને અંત્યોદય રાશન કાર્ડમાં અનાજનો જથ્થો વધારે મળે છે. અમે આ તો વર્ષોથી ચાલતી યોજના છે પણ ક્યાંક ને ક્યાંક એક પેલું કહેવાય ને કે અધિકારીઓનું ક્યાં કંઈ સુધી પહોંચવાનું ન થતું હોય, અમે એમાં માધ્યમ તરીકે કામ કરતા હોય એટલે આ છાપરામાં રહેતા મારી સાથે દેખાય છે એ લોકોને અમે શોધી કાઢ્યા કે જેમને આ અંત્યોદય કાર્ડ મળી શકે એમ હતું. અને નસીબ જોગે પુરવઠા વિભાગ આખો બહુ જ પોઝિટિવ છે, આપણને ખૂબ સરસ રીતે સપોર્ટ કરે છે. મીના સાહેબ છે, જસવંત જેગોડા સાહેબ છે, ઇવન ગાંધીનગર કલેક્ટર અને પુરવઠા વિભાગ પણ એટલો જ હકારાત્મક એટલે એમણે જેવી અમે રજૂઆત કરી આ બધા પરિવારોની, અમારા કાર્યકર રિઝવાનભાઈએ અને તરત જ એ પરિવારોને અંત્યોદય કાર્ડ આપ્યા. ટોટલ કેટલા ગાંધીનગરમાં આપણે હમણાં 105ની આપણે દરખાસ્ત કરી હતી અને એમાંથી આપણે 14 પરિવારોને અત્યારે હાલ મળ્યા છે અને બીજા પણ સ્થળ તપાસ કરીને સાહેબે હકારાત્મક જવાબ આપ્યો છે. બિલકુલ, એ પણ થઈ જશે. આમ રાશન એ કદાચ બધા માટે એટલું બધું મહત્ત્વનું નહીં હોય. રાશન કાર્ડ તમને ને મને કદાચ જરૂર ન પડે પણ નાના માણસો માટે બહુ જ અગત્યનું છે. તમને આ અંત્યોદય કાર્ડ મળ્યું, તમારા ઘરવાળા વિકલાંગ છે અને બાળકો નાના નાના છે તમારા, તો હવે આના ઉપર વધારે જથ્થો મળે છે તે બહુ સરસ, બહુ સારું, રાહત થઈ ગઈ છે. રાહત બહુ એટલે ઘણી. ભગવાન ભલું કરે તમારું અને સરકારનું પણ ભલું થાય. બિલકુલ. તમને રાહત છે? તમે શું કામ કરો? કશું જ નહીં બેન, નથી થતું કોઈ કામ. તો ઘરમાં કોણ કોણ છે? ઘરમાં એક વહુ ને બાબો બે. અચ્છા. અને આ કાર્ડ તમે જુદા રહો છો? હું જુદી રહું, એ જુદો રહે. એટલે આ કાર્ડ મળ્યું તો હવે તમે તમારું કરી શકશો? અમે મારું કરીએ કુછ. બરાબર છે. વધારે જથ્થો મળે છે, રાજી છો? તમને પણ આનંદ છે. 30 કિલો અનાજ મળે છે અને નથી સારું છે. તમે ઘરકામ કરવા જાઓ છો? બંગલાનું કામ કરું અને 30 કિલો અનાજ મળે તો સારું છે. સરકારની રાહત છે.
બરાબર ભગવાન છે. સુખી એમણે મને રાખે. સરસ કીધું કે ઘણી વખતે બીમાર હોય એ તકલીફ હોય ત્યારે કામ કરવા બંગલાના ન જઈ શકાય, પણ મજબૂરી પણ હોય ને કે નહીં જઈએ તો પૈસા નહીં મળે, ઘરમાં ખાવા પીવાની તકલીફ થાય. ઓછું મળતું હતું અનાજ, અને હવે 15 કિલો આલે એની અંદર રાહત થઈ છે. અને 2 છોકરાઓ હ, અને હું વિધવા, બંગલાના કામે જઈએ ના જઈએ તો બેને બોલે તોય અમે તોય છતાંય જઈ શકીએ, અને અનાજ આલે એની અંદર થોડી શાંતિ થઈએ. તો આમાં બેઝિક જે છે ઘઉં ચોખા, આ વખત તો બાજરી પણ મળી. બાજરી હા, એ બધું. એટલે એમને કીધું કે એટલીસ્ટ રાંધીને ખાઈ શકાય એ પરિસ્થિતિ ઉપર એ છે. તમારે કંઈ કહેવું છે? તમારે કોઈ નથી, કોઈ નથી, તમે એકલા જ છો. એકલા જ છું. અને તમારા ઘરવાળાને ગુજરી ગઈ કેટલા વર્ષ થયા? 18મું વર્ષ. આ એક જુદો મુદ્દો છે કે સરકારની અંત્યોદય કાર્ડની યોજના વર્ષોથી ચાલે છે, અને એમાં સ્પષ્ટ ઉલ્લેખ પણ છે કે વિધવા, નિરાધાર વ્યક્તિઓ, વિકલાંગ વ્યક્તિઓને શોધીને તમે આવી રીતે અંત્યોદય કાર્ડ સામેથી આપી શકો. બાને અમે સંસ્થાગત રીતે દર મહિને રાશન કીટ આપીએ ને એની સાથે અંત્યોદય કાર્ડ એમને 18 વર્ષ થયા એમના ઘરવાળાને ગુજરી ગયે. અહીં ઘણા બધા એવા હશે કે એમના ઘરવાળાને ગુજરી ગયે 20 વર્ષ થયા. તો આવા થી વિકલાંગ છે 15 વર્ષથી. તમારા ઘરવાળાને ગયે 3 વર્ષ થયા, તમારા 10 વર્ષ થયા. તમે જુઓ કે આટલા બધા વર્ષો થઈ ગયા તો શું કામ આમને આજે અંત્યોદય કાર્ડ? અમારું ધ્યાન હવે પડ્યું, અમે નિમિત્ત બને એટલું થયું, પણ સરકારની એ વ્યવસ્થાઓ છે, છેક તળિયે સુધી પહોંચેલા છે, તો કેમ એ છૂટી જાય છે? શું આપણે એવી સુદૃઢ વ્યવસ્થાઓ ન કરી શકીએ કે એમને નીચેથી શોધી અને સૌથી પહેલાં આને પ્રાયોરિટી આપીને એ લોકોને મળે? એટલે ઇમિડિયેટલી ઘરમાં તકલીફ આવી છે અને તરત જ એમને આ સુવિધા જો મળે તો એ પરિવાર માટે બહુ જ મોટી રાહત થઈ જાય છે. એવું જ વિધવા પેન્શન પણ આ લોકોને તમને મળે છે, તમારું બંધ થઈ ગયું છે એમ, તો એ પણ કરશો. સી કેટલા બધા મુદ્દાઓ છે, તમે આમ બેસીને એમની સાથે વાત કરો તો એક એ પણ વિનંતી કે એક જુદું આખું માળખું પણ રચાય કે સરકારની વિવિધ યોજનાઓ છે તળિયે પહોંચે એ માટે. પણ પુરવઠા વિભાગનો બહુ જ આભાર માનું છું. અન્ન નાગરિક પુરવઠા વિભાગના અત્યારે બહુ જ સંવેદનશીલ અધિકારીઓ છે. ગાંધીનગર કલેક્ટર પણ એટલા જ પોઝિટિવ છે, એટલે આટલું બધું સરસ રીતે એમની ઈચ્છા છે તળિયે પહોંચવાની, એટલે જ્યાં જ્યાં વિગતો અમે પહોંચાડીએ છીએ ઇમિડિયેટલી એ એક્શનમાં આવે છે અને એ કાર્ય પણ થાય છે. પણ ક્યાંક હજી વિનંતી પણ કરીએ કે વધારે સજાગતા કંઈક જુદા લેવલ પરથી વિચારીને કરવામાં આવે. દાખલા તરીકે એક સર્વે પણ સોંપવામાં આવે કે તલાટી અને ગ્રામ સેવકને કે ભાઈ તમારા ગામમાં રહેતા કેટલા એવા બહેનો છે જે વિધવા આ ક્રાઇટેરિયામાં આવે છે અને જેની પાસે અંત્યોદય કાર્ડ નથી એમ, તો એ ડેટા શું આપણે મંગાવીને એની ઉપર આપણે કામ ન કરી શકીએ? તો બહુ બધું છે જેના ઉપર આપણે વિચારીને કરી શકીએ. પણ ખરેખર સરકારનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. એ અમે એટલીસ્ટ શોધીને આપીએ છીએ બધામાં તો ડેફિનેટલી હકારાત્મક રીતે એક્શનમાં આવે છે અને આ બધાને અનાજ મળે છે, બધા રાજી છે. એમનું જે સુખ છે ને એ સાતા જે છે એમને એ તમારા સુધી પણ એ રીતે પહોંચશે. અને અમને આવા સેવા કાર્યો કરવા માટે અમારા આવા કાર્યકરો ફિલ્ડમાં ફરી શકે છે એ માટે ઘણા બધા સ્વજનો છે. ખાસ તો પ્રતુલભાઈ શ્રોફ, ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશનમાંથી અમને ઘણી મદદ કરે છે, એમનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને મને એમ છે કે અસંખ્ય પરિવારોના રાશન કાર્ડ કઢાવવામાં, એમને મતદાર કાર્ડ, એમને ઓળખ અપાવવામાં અમે ક્યાંક ને ક્યાંક નિમિત્ત બન્યા છીએ. તો આભાર માનું છું ને સૌ સુખી થાય. એમને ઘર નથી એની જે ચિંતા છે ને એ પણ એમને મળે એવું છે. આમ બધાય ઘરની ઉપર એવો સરસ રીતે તિરંગો લહેરાયો છે. એટલે દેશ ભાવના એટલી બધી છે બધાના પેલામાં, પણ અપેક્ષા આપણી એ છે કે સરકાર આપણને ઘર કરી આપે. એટલે મોદી સાહેબ જે પણ અભિયાન ઉપાડે ને એ બીજો કોઈ માણસ કરતા જ હશે બધા, પણ છાપરામાં રહેનાર માણસ પણ એ અભિયાનને ઝીલી લે છે. અને કેટલી બધી શ્રદ્ધા છે આ દેશ ઉપર અને સરકાર પર કે અમારું સુખ થવાનું છે. તો બસ આમને ઝડપથી પ્લોટ અને ઘર મળે એવું પણ આપણે ઈચ્છીએ છીએ. પણ પુરવઠા વિભાગને સૌનો ઘણો ઘણો આભાર.